ટેકે બેહાડી દીધા બાને અત્યારમાં, અને સરસ મજાનું રોટલીમાં ચૂરમું કરી દીધું. ચા ને રોટલી એને બાની ફેવરિટ છે, ચા ને રોટલી. બીજું કંઈ ખાતા નથી, ચા ને રોટલી વધારે ખાય. કાલનું કાંઈ જમ્યું નથી એટલે મને વધારે રાતે બીક લાગતી હતી કે જમવાનું મૂકી દે ને તો આપણે વધારે તકલીફ થાય. એક આખી રાત ભૂખ્યા હોય. એકદમ પલાળી દીધી એટલે હાવ ગળી ગઈ. કૂણી માખણ જેવી રોટલી તો હાવ કૂણી જ હોય. અને એકદમ નકરા દૂધ, અમારા ગાયનું દૂધ આવે ને તો ટીપું પાણી ન નાખીએ. હાવ પલળી ગઈ છે એકદમ, એટલે એને ચાવવામાં પ્રોબ્લેમ ના થાય. અત્યારમાં હજી 5:30 પોણા 6 જેવું થયું છે. અત્યારમાં નાસ્તો કરી લઈએ ને હવારમાં તો સારું. પછી વ્યવસ્થિત પાછા તૈયાર કરી દઉં, મોઢું બોઢું ધોઈ દઉં પાછું, અને નવડાવીશ. લગભગ 12 થઈ જાય, સ્કૂલેથી આવીશ ને તો 12 સાડા 12 થઈ જાય, 1 જેવું થઈ જાય. ત્યાં સુધી પછી ભૂખા ન રહી. એમ તો હજી તેને જ્યુસ ને એવું બધું પીવડાવે, પણ અમુક પછી એને ના પાડવી પડે કે કંઈ ખવડાવતો નહીં, જ્યુસનો વાંધો નહીં. ટેકે સરસ બે હુઈ ગયા ને એટલે એને પ્રોબ્લેમ ના થાય. ઓલું હાવ હુતા જમાડું ને તો પ્રોબ્લેમ બહુ થાય છે. હવે રિક્ષા આવી ગઈ એટલે મારે ચાપલી હમણાં ભાવ બીજા કોલુડિયા ભાવ કરશે. ચાપલી બે હાથું નથી બિચાડાવથી. શરીર છે ને, શરીર લાંબા પગ કરી ગયા. જા ટેકે બેહાડ્યા જ ને બસ. હું ના તો શરીર છે ને વૃદ્ધાવસ્થામાં સાથ આપણો છોડી દે. સીતારામ બધાઈને. સવારના વિડીયોની અંદર બાને નહોતા બતાવ્યા. આજે રજા લીધી અને બા છે ને એમને માયખું વીચીને સૂતા હતા. ઉઠે ને તો નવરાવી ધવરાવીને સાફ કરી દઉં વ્યવસ્થિત, પછી તમને બતાવું. બાનું કામકાજ એવું છે કે ઘડીક હુઈ જાય, ઘડીક જાગે, ઘડીક હુઈ જાય. આજે છે ને ડાયરિયા થઈ ગયા છે બાને, ઝાડા જેને કહીએ આપણે. 4-5 વખત ગયા, દવા તો પીવડાવી, દહીં પીવડાવ્યું, જીરું નાખી, ખાંડેલું નાખીને કોફી પીવડાવી. અત્યારે થોડુંક કાબુમાં આવી ગયું છે એટલે બેઠી છે એની પાસે. સરસ મજાના ચોખા ચણક જેવા કરી અને હુરાવી દીધા છે. ઊભા થવા જ વાળ બાળને પોની બોનીને વારી દીધી. ઊભા થવાનો પ્રયત્ન કરે પણ ક્યાં જવું તો. આ બાને જોવાતા તમારે? બાને બતાવો. બાને જોવો તો વિડીયો જોવાની મજા આવે. બાને હું બતાવું જ. એટલે બાની પાસે બેસવાનું કારણ બીજું કાંઈ ના હોય. વિડીયો તો મારે બોલવાનું તમારે એકલીને જ હોય, પણ તમારે આપણા હવે બા છે ને એ જગત માતા બની ગયા છે બધાયના બા. અને બા માટે બધા સારામાં સારી વિશેષ કરે છે. ભગવાન તમારી પ્રાર્થના, મારી પ્રાર્થના. બા આ બાજુ ને માથું ભટકાય, આ બાજુ આ બાજુ આ બાજુ. બસ બહુ જ ધ્યાન રાખવું પડે. જો એટલી વાર છે બેઠા હોય ને ભટ કરીને સામે દિવાલમાં ભટકાય. અહીં જાવ, અહીં જાવ. અત્યાર બધી ઉપર સેટીએ હુડાઈ બતાવવા. જે નેપી ચેન્જ કરવી હતી ને એટલે ત્યાં તો પછી બાદ બધું ભરાઈ રહી. એટલે નીચે લઈ અને આખા પાછા સાફ સૂફ કરી નવડાવી. ગરમ પાણી 2 વખત દીમાં ગરમ પાણી ટોપિયું ભરીને કરવું પડે અને પછી આપણે નવડાવવા પડે. આપણે એમ થાય કે ગરમી છે, પણ બાના શરીરની અંદર લોહી સિવાય હવે કાંઈ હાડકાં લોહી 2 જ વસ્તુ હોય, ચરબી તો હોય નહીં. એટલે બાને ઠંડી લાગે તોય રાડું નાખે. આપણે સાફ કરતા હોય ને, કારણ કે જ્યાં જ્યાં છી થયું હોય ત્યાં આપણે બધું સાફ તો વ્યવસ્થિત કરવું જ પડે. નહીતર તો છે ને વૃદ્ધોને ઘારા પડી જાય. ઘણા એના ઘરની અંદર વૃદ્ધો હોય બહુ મોટી ઉંમરના, સતત એમને એને નેપીને એવું પહેરાવતા હોય ને છીપીની ખબર ના હોય ને એને તો ઘારા. એટલે હું તો કે ચાંદાની અંદરથી પછી
ગંદી ગંદી સ્મેલ આવે, ગંધાય અને એને દુખાવો થાય. આપણે કેમ ગુમડું થયું એને પાકે એવી એને પીડા થાય. બેહવાની શું ઓલી નથી, હોયા નથી બેહવાની, જરાય વાર હોયા નથી. પછી બેહે ને આમ ઊભા થવા જાય ને એટલે ભટ કરીને પડે. એટલે હવે ધ્યાન તો બહુ જ રાખવું પડે. આજે સવારે મને એવું પરિસ્થિતિ સવારથી જેવી જણાણી હતી કે આજે હજી ધ્યાન નહીં રાખી શકે, કારણ કે જણ ને લેડીઝ એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. મસ્ત છે ને શેમ્પુ હર્ષલ નાખીને લીસા લીસા વાળ કરી દીધા, એકદમ ચોખા ચણક જેવા. કાયમ છે ને માથું ના ધોવાય મારાથી એનું બાનું, કારણ કે સવારે હું સ્કૂલે ગઈ હોય અને બપોર પછી કાયમ નવડાવીએ તો ખરી. સાફ તો એને દીમાં લગભગ ભીનું પોતું કરીને 4-5 વખત થતા હોય. અને બાની બાજુમાં બેહીએ ને એટલે કોઈ દિવસ ગંધ ન આવતી હોય, દુર્ગંધ ના આવે, નહીતર તો આપણે ખુદ ન એની પાસે બેહી શકીએ. આ છે ને મોરા જ છે, ઢીલા જ છે સવારના એમનેમ. રાતના લગભગ 4 વાગ્યાના એમનેમ ઢીલા ઢપ જેવા થઈ ગયા છે. નહીતર તો બહુ ધીમે ધીમે ઈશારા ને જરાક આપણા હામી નોલીન કરે. આજ ખાવાય નથી માંગતા, નહીતર તો ઉઠે ને એટલે સીધું આમ કરે. ધરાર મેં ચા ને પાઉં થોડા ખવડાવ્યા તો ખાધા, ના નહોતી પાડી. પછી લીંબુ શરબત પીવડાવી રાખું છે, ઝાડા જેવું છે એટલે. બપોરે દહીં ને સહેજ ખીચડી, 1 ચમચી એક જ ખીચડી નાખી હતી. વખત નથી એને આત્માને. હનેપાત કહેવાય છે, અને હનેપાત ઘણા કમેન્ટમાં મેં પૂછ્યું હતું કાને શું કહેવાય, તો કે હનેપાત કહેવાય. મને નહોતી ખબર કે આને શું કહેવાય. મારો અત્યારે નાવાનો વારો આવ્યો. વિચારો સવારની એની બાની એક ધારી બાની પાછળ હતી, સાપ ને સૂપ ને એક માણા ઢેડીને લઈ જવું ને પાછું લઈ આવવું ને ખેંચવું ને. આપણા મારી ઉંમર છે 50 બેહી જાહે, 7મા મહિનામાં 50 વર્ષ બેહી જાહે. નાના તો નથી આપણે, અડધી પોણી જિંદગી આપણી વહી ગઈ, કેટલી છે એ ખબર નથી. પણ ઈશ્વર પાસે એક આપણે માગીએ કે બહુ જાજુ લાંબુ આયુષ્ય. હા અહીંયા દિવાલ છે બા, દિવાલ છે અહીંયા પડી. અહીંયા કેમ રેઢા મૂકવા વિચારો, ભટ કરતા સીધા આમ કરીને આમ થાય. જેવા ઊભા થવા જાય ને એવા લડી જાય. હજી એને એમ જ છે કે હું એકદમ સક્ષમ છું, મારાથી બધું થઈ શકે, હું હાલી શકું, હું દોડી શકું, હું ભાગી શકું. હજી મનની અંદર એ જ વેમ છે. જ્યાં સુધી એ વેમ છે ને ત્યાં સુધી એને ધ્યાન રાખવું પડે. અમારી બાજુમાં 2 માજીઓ હતા, એક 2 કુંભારના જ હતા. એક બિચારા થોડોક બહુ બીમાર ન રહ્યા, એને એવું પગનું કીધું કે પગમાં ઇન્ફેક્શન છે, તે પગ કાપવો પડશે. તો એના હારગતિમાં 1 જ દિવસની અંદર ગુજરી ગયા. અને એક માજી તો છે પેરેલાઇઝ, લગભગ 15 વર્ષ થયા. પણ એ છે ને બેઠા રહીએ, ઊભા જ નથી થતા. પેરેલાઇઝ છે એટલે તો એને ખબર જ છે કે ઊભા નહીં જ થઈ શકે. મારા બાઈએ તો બહુ કામ કર્યા છે, એની કોઈ સીમા નહીં. એટલે જેને કામ કર્યું હોય ને એ માણસ બેહી ના શકે. કામ તો ઓલા 2 માજી કરતા, પણ આને મનની અંદર બહુ હનેપાત છે કે હું બધું કરી શકું છું, હજી હું કરી શકું છું, એટલે એ નથી બેહી શકતા. સીતારામ. સીતારામ બધાને. બાન બેહાડ દીધા છે શેટીના ટેકે, અને અમે સ્કૂલેથી આવી ગયા. આવી અને સીધો જ લઈ આવી બટેટા. શાક ચોરી છે ને સુધારીને ગઈ હતી, ચોરા ફરી ઝીણી ગ્રીન, એ સુધારીને ગઈ હતી. અને બટેટા નહોતા. આ 2 માં દીકરો છે ને એના માટે થોડાક બટેટા તો નાખવા જ પડે. અને બાને દીધા વઘારેલા મમરા, તો એ થોડીક વાર ચણક બણક કરે તો મારું શાક સુધારાઈ જાય. એક કિલાની એક બટેટું. ખાલી બટેટાનું શાક કરવું હોય ને ઓલા ધરાર મોટા, વિનુભાઈ ધરાર મોટા નાખી દીધા. મેં કીધું અવડાવડા ને 2 જણા નહીં, એમાં તો બીજું શાક નાખીએ. 5 દીકરા હાટું એક બટેટું નાખવું હોય તો મોટા શેક લઈ જાવ ને તમારું ઓછા સુધારવા. આવી ટપલી હોય તૈયાર કર્યા. અને પછી આ પ્રોગ્રામ લીધો. આજે તો રિઝલ્ટ એટલે થોડુંક મોડું થયું. મારે 1 અઠવાડિયું જવાનું છે, પછી વેકેશન. સોમવારથી શનિવાર સુધી જવાનું છે, પછી વેકેશન. પછી બાને મજા થોડાક દી.
મમરા ખાઈ ને તો થોડુંક એને મગજમાં બહુ ઝાઝા નથી દીધા, હજી જમવાની વાર છે, હજી બને છે, આટલા કામ દીધા છે, એટલા ખાઈ લઈએ તાર. અડધા ખાય ને અડધા ઢોરે ને. વાંધો નહીં, છોકરા જેવું જોઈએ, પછી હાથમાં દ્યો ને તો એને એમ થાય કે મારા હાથે ખાઈ શકું છું. ખાઈ લઉં તો તને જવાબ દઉં કે ત્યાં સુધી નહીં દઉં. ખાઈ લઉં ને પછી તને જવાબ દઉં ત્યાં સુધી ડબ કરી માં. ચૂપ રે, ખાવા નથી દેતી. કાબા નહીં ખાઈ લેવ તો પછી તને જવાબ દઉં. નકર તો કે ભીંડો બટેટા તો ખાવાનું છે ને એટલે ત્યાં એમાં મશગુલ છે. અમારે ચાપલી જો ઓલા ની નીચે સેટી નીચે બેહી ગઈ. એને બા મારે રાખે, બા માયરા રાખે. ચાર પગે હાલતા હાલતા આવડી આજ પૂગી ગયા છે પાછા ચાપલી વાહે. આલ્યો આ તો હારું જમણા હાથે ખાઈશ, નકર ડાબે હાથે ખાઈ. બાને ડાબે હાથે ને જમણે હાથે બે હાથે ખાતા આવડે નહીં બા? આ સ્કૂલે ગઈ હોય ને કેમ બગાહા ખાવશે એવડા એવડા? ચા પીધો નથી. અટાણે એક થયો, 1 વાગે ચા હોય. તો અહીંથી ગયો 11 વાગે તો ગયો ગામમાં. ન્યા પી લેવાય ને. ગામમાં પીવાનું તૈયાર કરતા પેસેન્જર આવી ગયા. પેસેન્જર એ 2-3 જગ્યાએ જવું તો જઈ આવ્યા ને પછી પાછો આવ્યો તો ટાઈમ થઈ ગયો, 12:15 વાગ્યા. અમને ધન્યવાદ ને હવાની એવડી 2 રોટલીનો નાસ્તો કર્યો હોય તો એનો 9 વાગે 1. જોજો મેડમ ખોટું બોલે, એ કેવડી રોટલી બનાવે તમે જોયું જ નહીં થપામાં. એના મોઢે તો એ ઓલી પૂરી જેવડી દેખાડે. હાલો તો આવજો. નકામાં બે મારા બાંધો મળશો. બાંધવું નથી મારે, માથી મગજ ખવાય નહીં હોય. અહીંયા મારે મગજ ખાવો નથી, અહીંયા શાંતિ લેવાની છે.